अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आरतीबेन मेहता। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। आप ક્યાંથી બોલો છો? ઘાટકોપરથી, મુંબઈ। હા, પહેલી વખત જોડાયા આપ? ના, હું સેકન્ડ ટાઈમ આવી છું। અચ્છા, પણ પ્રશ્ન પહેલી વખત પૂછ્યો હશે? બીજી વાર પૂછ્યો। અચ્છા અચ્છા, અને તમે સત્સંગમાં બધું સાંભળેલું છે? એટલે સાંભળું છું, રેગ્યુલર રોજ જ સાંભળું છું, અને એટલું બધું હવે તો થોડું ખુલ્લું થઈ ગયું છે। આમ જે ભય હતો એ પણ એકદમ ઓછો થઈ ગયો છે, અને જેમ એમ કે ને કે સત્ય સમજાણું છે હવે બહુ। એમ જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ને ત્યારે તો એમાં એટલે હું સાંભળતી હતી ઘણા વખત, પણ ઘણા બધાનું, પણ જ્યારે મારું સાંભળ્યું ત્યારે એમ લાગ્યું એકદમ ખુલ્લું થઈ ગયું। જ્યારે મને જે સમજવું હતું એ મને સમજણ આવી, એમ એવું લાગ્યું મને। આટલો ફેર સમજાય તમને કે રિલેટિવ સત્ય અને સનાતન સત્યમાં શું ફેર છે, આટલું તમને ખબર પડી જાય। હા, બસ એકદમ જ એમ કે બેસી ગયું છે મગજમાં। રિલેટિવ સત્યનો મતલબ થાય ટેમ્પરરી સોલ્યુશન, અને સનાતન સત્યનો મતલબ થાય પરમેનન્ટ સોલ્યુશન। પછી તમારે ખોળવું ના પડે પછી। ના, એટલે કહું ને એકદમ જ એમ એટલું બધું બેસી ગયું છે ને કે આખો દિવસ એમ થાય કે તમને સાંભળવું બધું મગજમાં એમ કે બેસતું જાય છે, અને આમ બી ઘણા સમજાણું ને એટલે એકદમ બેસી ગયું કે નહીં, આ જ સત્ય છે। જે અત્યારે વિચારોથી ને બધાથી થોડુંક ભય હતું કે આ વિચાર જે આવે છે કેમ મને ખરાબ આવે છે, કેમ આવું થાય છે, એટલે કે હું તો આ પ્રકારની છતાં મને કેમ આવા વિચાર આવે છે, એવું બધું થતું હતું। અને બીજું કે આપણે જે ઉપયોગ રહેતા હોય, અને હવે ખબર પડી છે કે ભાઈ હવે હું જે છું શુદ્ધાત્મા છું, અને હવે હરેક પોઈન્ટ ઉપર ખ્યાલ આવે છે કે નહીં હું શુદ્ધાત્મા છું। પણ જ્યારે બેઠા હોય અને આપણને કઈ જ ન હોય ત્યારે આપણને એમ થાય કે હું મારા સ્વ સ્વરૂપમાં જ વહી જાઉં, તો એ મને એમ થાય છે કે ત્યારે મને એકદમ શું કરવું જોઈએ કે હું આમ એકદમ મારા સ્વ સ્વરૂપને જ રહું। રાત્રે બી ઊંઘમાંથી ઘણી વાર હું 3 વાગે ઉઠી જાઉં ને તો બી હું શુદ્ધાત્મા છું, મારું ચાલતું હોય, પણ મને એમ થાય કે હું આમ ક્યાં આમ અંદર ઓલી થઈ જાઉં કે હું એમાં જ રહું, મને બીજું કાંઈ ન સમજાય। હા, એટલે આમાં શું છે કે એક વસ્તુ છે કે આપણું આખું સાયન્સ દ્રષ્ટિ ઉપર છે, ઉપયોગ ઉપર છે, એપ્લિકેશન ઉપર છે, અને એક્સપિરિયન્સ ઉપર છે। આપણું સાયન્સ મન વચન કાયની ક્રિયા, મન વચન કાયની અવસ્થા નથી, એમાં તમારે આ સાયન્સનો ઉપયોગ કરવાનો છે ખાલી। કે અત્યારે તમને મનમાં આવું થાય છે, વાણીમાં આવું થાય, કાયામાં આવું થાય, બીક લાગી, ગભરામણ થઈ, આનંદ આવ્યો, જે આવ્યો હોય, પણ આ બધી પ્રકૃતિની અવસ્થાઓ છે, અને પ્રકૃતિની અવસ્થાનું કુદરતી રચના તરીકે જોઉં છું, અને સારું ખરાબ, ગમતું ના ગમતું એ દ્રષ્ટિએ જોવાનું નથી। આવું બધું આયા કરે। આપણું કામ ઉપયોગ છે। ઉપયોગ એટલે શું? આપણી પાસે ઉપયોગમાં બે જ વસ્તુ છે, હું મન વચન કાયાથી મુક્ત ચેતન અવિનાશી અને અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધાત્મા છું, અને બીજું મન વચન કાયા અને 5 ઇન્દ્રિય દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે। આ બે જ ઉપયોગ, ધેટ ઇઝ અવર સેન્ટર પોઈન્ટ। બાકી બધું કુદરતી રચના અને એની અવસ્થાઓ, એમાં સહેજ પણ as far as possible ઊંડા ઉતરવું નહીં। વયું જાય છે મગજ, આમ જાણે ન આમ કે ને બહારથી જાણે કઈક એ મગજ જતું નથી, એ પરિણામ વાળો ભાગ છે, જાય છે તે આપણે ખાલી ગયેલા ભાગમાં ભળી જઈએ છીએ સાયકોલોજીથી। અચ્છા, ગયેલા હું દાખલો આપું તમને, દાખલો આપું કે પ્રકૃતિને કોઈ એમ કે હું તમને 10 લાખ રૂપિયા આપીશ ગિફ્ટ તરીકે, તો પ્રકૃતિને આનંદ થાય, એટલે પેલા પ્રતિષ્ઠિત આત્માને આનંદ થાય, કેમ કે બળી ગયો। પ્રતિષ્ઠિત આત્માને તો કુદરતી રચના તરીકે જ જોવાનું છે કે પ્રકૃતિને આનંદ થયો તે કુદરતી રચના। હવે પ્રકૃતિને 10 લાખ રૂપિયા નુકસાન થયું, તે પ્રકૃતિને ડિપ્રેશન આવ્યું, તે પણ મારે પ્રતિષ્ઠિત તરીકે જોવાનું છે, કુદરતી રચના। હું શું કામ અસરને અનુભવું? પ્રકૃતિ તો કર્મ ભોગવવાનું સાધન છે, એટલે એને તો અસર થવી જ જોઈએ, પણ મને કેવી રીતે થાય? હું ક્યાં કર્મ ભોગવવાનું સાધન છું? પ્રતિષ્ઠિત આત્માની વાત કરું છું। પ્રતિષ્ઠિત આત્મા તો મન વચન કાયાથી મુક્ત રહેવાનું છે, અને શુદ્ધાત્મા પદમાં એને સ્થિર થવાનું છે। એનું કામ પ્રકૃતિને શું થયું, જે થયું સારું થયું છે, ખરાબ થયું છે, એ ડિપ્રેશનમાં આવ્યો કે એલિવેશનમાં આવ્યો, એ આપણા વિષય નથી, એ પ્રકૃતિના વિષય છે, સમજાય છે? પણ જો પેલો ભળી જાય તો પછી અસર થાય। કારણ કે આપણે જ્ઞાન ક્યારે આવ્યું કે અમુક ઉંમર પછી સમજણ આવે, એની પહેલા તો કઈ સમજાતું જ નહીં,
સમજણ હતું. ત્યારે શું ધર્મ એટલે ધર્મ કરવો, માળા કરવી, બધું એ જ ધર્મ માનતા હતા. હવે આ આખું આધ્યાત્મિકમાં એટલે એ જ ગમે છે કે હવે આ ઓછું થઈ ગયું કે આધ્યાત્મિક જ સાચું સમજણ આવી છે. તો એમ થાય કે આ બધું અત્યાર સુધી જે અજ્ઞાનતામાં ઈર્ષ્યા કરી કે જે બી ભાવો કર્યા, જે લોભ કર્યા, જે પણ કર્યા, તો હવે એને એનાથી નિર્જરા કેમ કરવી? હવે નિર્જરા એ કરવાની આપણે હવે જે અવસ્થા ઉકલે એમાંથી સંપૂર્ણપણે કુદરતી રચના જોઈને છૂટા રહેવાનું. પ્લસ ભૂતકાળની કોઈ અવસ્થા આપણને અત્યારે વર્તમાનમાં હાજર થાય કે યાદ આવે તો પણ સેમ પ્રોસેસ કુદરતી રચના જોઈને છૂટા રહેવાનું. બીજા કશા ઊંડા વ્યવહારમાં ઊંડા ઉતરવું નહીં. જો તમે સામાયિક પ્રતિક્રમણમાં ઊંડા ઉતર્યા તો પાછા પ્રકૃતિમાં પહેરી જશો. શું કીધું મેં તમને? કારણ કે તમારે સામાયિક અને સામાયિકમાં શું કરવાનું હતું કે પ્રકૃતિ જોવાની, પ્રતિક્રમણ શું કરવાનું કે પ્રકૃતિની માફી માંગવાની. એટલે પાછા તમે રિલેટિવ સત્યમાં જતા રહેશો. શેમાં જતા રહેશો? એટલે કે પ્રકૃતિ પોતે ભૂલ કરે અને પ્રકૃતિ પોતે માફી માંગે. આપણે બે અવસ્થાને કુદરતી રચના તરીકે જોવાનું, પુરુષાર્થ તરીકે બેમાંથી એકે અવસ્થાને જોવાની નહીં. સમજી ગયા? અત્યારે સામાયિક પ્રતિક્રમણ આપણે જે બી કરતા હોય તો એ આપણો કર્મનો ઉદય છે. આપણે એવું નહીં કહેવાનું કે નથી કરવાનું, નહીં કહેવાનું. ઉદય કર્મ પહેલા જે ક્રિયાને પુરુષાર્થ તરીકે જોતા હતા, હવે એને ઉદય કર્મ તરીકે કહેવાનું. પહેલા આપણે એમ માનતા હતા કે હું આરતી કરું છું, પુરુષાર્થ છું. હવે એ જ આરતી પ્રકૃતિ કરે, આપણે કુદરતી રચના જોવાની. પહેલા કે હું ચરણવિધિ કરું છું તો કે પુરુષાર્થ કરું છું. હવે આપણે કહેવાનું કે કુદરતી રચના છે, નહીં કરવાની એવું નહીં કહેવાનું. જે થાય એને મન વચન કાયાથી જન્મથી મોત સુધી જે કંઈ પણ થાય એને કુદરતી રચના તરીકે જોવું, એનું નામ આધ્યાત્મિક પુરુષાર્થ. અને એની અંદર કોઈ શુભ ક્રિયાને પુરુષાર્થ તરીકે જોવું, એનું નામ ધાર્મિક પુરુષાર્થ. સમજી ગયા કે નહીં? ધાર્મિક પુરુષાર્થથી પુણ્ય બંધાય, આધ્યાત્મિક પુરુષાર્થથી અજ્ઞાન નાશ થાય. આપણો આધ્યાત્મિક પુરુષાર્થમાં અજ્ઞાન નાશ કરવાનું છે, પાપ પુણ્યનો સબ્જેક્ટ રહેતો નથી. સમજાયું કે નહીં? સમજાઈ ગયું. આ સંપૂર્ણ અજ્ઞાન થાય, ધીરે ધીરે સંપૂર્ણ અજ્ઞાન નાશ થાય, પણ પછી આગળ જે બધું કર્યું હોય એ તો પછી ભોગવટા આવે ને. રામકૃષ્ણ મહાવીરને આવ્યું હતું? આપણે ને એનામાં ફરક છે ને. ના, એ માણસ છે ને આપણે માણસ. એમને બે આંખો જ હતી, ચાર નથી એમને. અને એમને માના પેટે જન્મ્યા હતા, એ ઉપરથી નતા આયા. અને એમને આપણી જેમ જ હતું, ભણવાનું, બૈરા, છોકરા બધું આપણા જેવું જ હતું. એમને સુખ દુઃખ બધું હતું એમને, કે નતું? તો કેમને કેમ આવ્યું? બરાબર, એમને તો મોક્ષ જવાનું તો કેમ આવ્યું? કારણ કે હંમેશા સમર્થ પુરુષોનું વિઝન શું હોય? સેન્ટર પોઈન્ટમાં અજ્ઞાનને નાશ કરવો, પ્રકૃતિને સુધારવી તે ના હોય. બરાબર. સામાયિક પ્રતિક્રમણ કોના માટે છે? જે લોકોને પ્રકૃતિ સુધારવી છે, બદલવી છે, અથવા દુઃખ ભોગવવું નથી, તો પછી એને પ્રકૃતિમાં ઊંડા ઉતરવું પડશે. આપણે જો સામાયિક પ્રતિક્રમણ કરતા હોય તો એને બી મોક્ષ માટે આપણે એમ કે હું જે પણ કરું છું એ મોક્ષ માટે લાયક ને સહાયક બને, એમ આપણે. તમે સામાયિક પ્રતિક્રમણને કુદરતી રચના તરીકે જોશો એટલે મોક્ષ માર્ગ માટે લાયક સહાયક થઈ ગયું. ઓકે. પછી સામાયિક પ્રતિક્રમણ શું કરે છે એમાં ઊંડા ઉતરવાનું નહીં, એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે. ઓકે. પણ તમારે કુદરતી રચના જોવું એટલે તમે છૂટા રહ્યા પ્રકૃતિથી. શું રહ્યા? છૂટા રહ્યા. બસ છૂટા જ રહેવાનું છે, બીજું કઈ કરવાનું નથી. ના, એટલે તમારું એટલું બધું સરળ છે કે એટલું સમજાય બી છે, બહુ સરસ રીતે સમજાય છે. કારણ કે ધીરે ધીરે છોડવું નથી પડતું, છૂટી જાય છે. પણ એટલે તો મેં કીધું કે આ વિજ્ઞાન જે મને અનુભવમાં આવ્યું છે એ અનુભવ તમને એઝ ઇટ ઇઝ કહું છું. માટે આ વિજ્ઞાન પોતે સ્વયં ક્રિયાકારી છે, હું ક્રિયાકારી નથી. વિજ્ઞાન ક્રિયાકારી છે. તમને જેટલું સમજાશે એટલું સ્વયં કામ કરશે. સમજાય છે મારી વાત? હા, એટલે છોડવું કહું ને, છોડવું નથી પડતું, બધું છૂટી જાય છે. અને આધ્યાત્મ વિજ્ઞાનની અંદર મોટામાં મોટી વસ્તુ એ છે કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે ફૂલ ફ્રીડમ. શું કહેવાય? ફૂલ ફ્રીડમ. નો સરેન્ડર અને નો ડિપેન્ડન્સી. આઈ એમ અ પ્યોર સોલ, આઈ હેવ અ ઇનફાઇનાઇટ પાવર. હું પોતે અવિનાશી છું. This is my real and permanent status, and whatever the relative status is totally controlled and governed by the law of nature as a કુદરતી રચના. પછી ઊંડા ઉતરવું નથી. એટલે પહેલી વખત આધ્યાત્મ માર્ગ નિર્ભય બનાવે અને ધર્મનો માર્ગ ભય વાળો જ હોય. આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ નહીં જશે, અને નહીં માનો તો આમ થઈ જશે. ભય ભય ને ભય. પેલું કે તમે પ્રતિક્રમણ કરતા નથી, શું થશે તમારું? એટલે બધા ભય ના મારે કરા કરે.
સાચી વાત છે. ધર્મ એટલે જ ભય. ભય વગર ધર્મ હોય જ નહીં. અને અધ્યાત્મ એટલે ખુમારી, પણ આત્માની ખુમારી, હા, દેહની ખુમારી નહીં. આપણા સ્વ સ્વરૂપની કુમારી, સ્વ સ્વભાવની કુમારી. એટલે આ વિજ્ઞાન પોતે જ એટલું પાવરફુલ છે, પણ તમને જેટલું સમજાય એટલું. પછી જાતે કામ કરશે. કેવું કરશે? જાતે. એટલે હું કહું છું તમે બધા સાયન્ટિસ્ટ થાવ એવો મારો ભાવ છે. એ સુધી અને સમજાય. તમે બધા સાયન્ટિસ્ટ, તમે જાતે અનુભવ દુનિયાની વ્યક્તિઓને તમારો અનુભવ શેર કરો. ધેટ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ. તમે મારા શબ્દોને કોપી કરો, ધેટ ઇઝ નોટ મિશન ઓફ માય લાઈફ. હું તમને ટીચર બનાવવા માંગતો નથી અને પોપટ બનાવવા માંગતો નથી. હું તમને સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું કે તમે જાતે આ વિજ્ઞાનનો અનુભવ કરો અને તમારો અનુભવ દુનિયાને શેર કરો. અને એ અનુભવને શેર કરવા માટે મારી પણ પરમિશનની જરૂર નથી, બીકોઝ યુ શેર યોર ઓન એક્સપિરિયન્સ. જેમ રામે એનો અનુભવ કીધો, કૃષ્ણએ એનો કીધો, મહાવીરે એમનો અનુભવ કીધો, શ્રીમદ રાજચંદ્રએ એમને કીધો, દાદા ભગવાને એમનો કીધો, તમે તમારો અનુભવ કહેશો. અનુભવમાં કોને પરમિશનની જરૂર પડે? એ થાય છે મને કે અનુભવીશ હું જ્યારે કે મને એમ ખબર પડે. તમે મને કીધું સાકર ગળી છે, પણ હું ચાકુ ને હું અનુભવ કરું તો મને ખબર પડે ને ગળી છે. આપણે તમને અનુભવ થાય છે ને. પણ હા, એટલે એ જે સમજાઈ ગયું કે હું મને ખબર પડી છે સાકર ગળી છે. પછી કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં પડે. હવે કોઈ તમને એમ કહેશે, હા તમે રોજ દેરાસરમાં નથી આવતા, રોજ તમે પૂજા નથી કરતા, દાખલો આપું છું ખાલી, તો તમને એમ લાગશે કે તમે શું કહેશો? ના ના, બરાબર વાત, તમારા મારે અનુકૂળતા નથી ને. પણ તમને અંદરથી લાગશે તમને કે ના ના, તો ફાઇલનો સંભાવે નિકાલ કર્યો. એને પ્રશ્ન પૂછો, મેં જવાબ આપ્યો, ફાઇલનો સંભાવે નિકાલ. આ કુદરતી રચના. હું જઉં છું તો એ કુદરતી રચના, ના જવું તો એ કુદરતી રચના, કોઈ મને પૂછે તો એ કુદરતી રચના, ને જવાબ આપું તે કુદરતી રચના. ને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. બસ. પછી કે વાંધો ખરો? પછી કે રાગ દ્વેષવાનું કારણ ખરું? પછી ના ના.